નમસ્તે, હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, અત્યારે હું 9:30 વાગે ઘરે આવ્યો હતો અને મારા સસરાનો ફોન આવ્યો, તે એમને લેવા જાઉં છું અત્યારે. હાય દોસ્તો, અમે હવે મારા સસરાને એમને લેવા જઈએ છીએ રસાણા. આ મારો પરિવાર તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો. દોસ્તો, આજે અમારા ઘરે મારા સાસુ સસરા નહીં આવ્યા હતા રાત્રે. હું એમને જઈને મારા મમ્મા સસરાના ઘરેથી લેતા આવ્યો તો મોડા. એમના બ્લોગમાં નતા પાછળ ઉભી આવી. આ મારા સાસુમાં. તો દોસ્તો, આજે હવે આજે બજારમાં ધંધે ગયું. હવે આજે 9:30 થઈ ગયા અહીં, બરાબર. તો હવે ધંધે નીકળીએ. ચલો, આજે આખો દાડો ધંધો કરશો અને બજારમાં જઈ તમને મળીએ. તો જોડાઈ રહેજો અને આ તમને દર્શન કરાવો આજના. આજે તારીખ થઈ 13 તારીખ. તો તમે દર્શન કરી દો. દર્શન કર્યા હશે એવી આશા રાખો દોસ્તો. ચલો આવજો. જય માતાજી, જય સચીમાં. બોલો, શું કહે બેટા? હા, બોર્નવીટા ભાઈ. બીજું શું લાવી તું? બીજું તમે કહો. હાય દોસ્તો, હાય દોસ્તો. આ મારી ઢીંગલી જો હાય કરે. હાય તો હાય. હાય દોસ્તો. ચલો ચલો, હાય કરો. બોલો બોલો બોલો, ફટાફટ બોલો. હાય. હા, ચલો દોસ્તો આવજો. જય માતાજી, જય સતીમાં. બજારમાં જઈને મળીએ. ચલો આવજો. હાય દોસ્તો, નમસ્તે. દોસ્તો, આજે પાછા રિક્ષા ત્યાં પાર્ક કરી મારું અને મારા સસરાનું ફેવરેટ વસ્તુ લેવા માટે તમને બતાવું. જોડાઈ રહેજો બ્લોગની અંદર. મારા સસરાને બહુ પ્રિય છે અને આજે ગરમીનો માહોલ છે એટલે મારા સસરાને બહુ બહુ પસંદ છે એ વસ્તુ ખાવામાં. આ અલ્પાહાર પાલનપુરનું ફેમસ, અને તમે જોઈ શકો છો ત્યાં દોસ્તો એ આ દુકાને જવાનું છે. ડાહ્યા કાકાની ના શ્રીખંડવાળા તમે જોઈ શકો છો. તો ત્યાં જવાનું કારણ એ છે મારા સસરાને શ્રીખંડ બહુ પસંદ છે, મને બહુ શ્રીખંડ પસંદ છે. તો ગરમીનો માહોલ છે અને એ આવ્યા છે મારા ઘરે એમની મહેમાનગતિ માટે. હું રસ રોટલીનું ભાવ તમને અને શ્રીખંડ બહુ ભાવે છે. તો શ્રીખંડ લેતા આવીએ આપણે. શ્રીખંડ લેવા જઈએ. જોડાઈ રહેજો બ્લોગની અંદર શું ભાવ ચાલે છે. અને અહીંયા ફેમસ બહુ મસ્ત શ્રીખંડ મળે છે પાલનપુરની અંદર. ડાહ્યા કાકા શ્રીખંડવાળા નામ જ. યુટ્યુબ અનિલ મકવાણા જોજો. અનિલ મકવાણા. તો દોસ્તો શ્રીખંડ લઈ લીધું. જોઈ શકો દોસ્તો, 2-3 દિવસથી હું વિડીયો નહોતો બનાવી શક્યો. માફ કરજો દોસ્તો, તમે મારા વિડીયોની રાહ જોઈ રહ્યા હશો. પણ મારા સાસુ સસરા ઘરે આવ્યા હતા તો હું 2-3 દાડાથી એમના સેવામાં જ વ્યસ્ત છું, તો કોઈ વિડીયો બનાવી નથી શક્યો. તો માફ કરજો દોસ્તો. અને જગ્યાએ ફરવા લઈ જાઉં. તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર. હું તમને બતાવતો રહીશ અને કઈ જગ્યાએ ફરવા લઈ જાઉં શું નહીં એ તમારા માટે બધું સસ્પેન્સ છે. અને તમે જોતા રહેજો બ્લોગ. આગળ મારા જોડે જોડાઈ રહેજો તો તમને બતાવતો રહીશ. તો ચલો, ઘરથી નીકળતા પહેલાં મારા વાઈફના હાથનું હું પાણી પીવું છું. એ રેગ્યુલર છે મારા. તો અમે જઈએ છીએ ફરવા. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. કેમ કે 2-3 દાડાથી મારા સસરા ઘરે છે તો એ કંટાળી ગયા ઘરે ને ઘરે. એટલા માટે હું એમને લઈને આજે સારી જગ્યાએ ફરવા જાઉં છું. તો આવું બંધ કરી. બસોમાં બેઠા એ મારા સસરા બેઠા એ. હા હા, બોલ શું કહે તું? હા હા, આજે ફરવા જઈએ છીએ. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ચલો દોસ્તો આવજો. જય માતા. હાય દોસ્તો, અમે જઈ રહ્યા હતા ડીસા સાઈડ. આ ડીસાવાળો રોડ છે અને અહીંયા અત્યારે હાલ પકોડી માટે ઊભા છીએ. અત્યારે પકોડીની પાર્ટી હાલની. હવે કોણ જોડાઈ રહેજો બ્લોગની અંદર. પકોડી ખાઈએ. હડો પકોડી ખાવા ફટાફટ. હાય દોસ્તો, અમે આવી ગયા છીએ મારા માસી સાસુના ઘરે. તમે જોઈ શકો અત્યારે મારે માસી સાસુ છે
એટલે અમારે સાસુના બેન સગ્ગા એમના ઘરે આવ્યા છે આજે મોટા મોટા ગામમાં રહે છે તો અમે આવી ગયા છીએ અત્યારે આ એમનું ઘર છે આ મારા માસા છે તમે જોઈ શકો તો ચલો દોસ્તો અત્યારે બેસીએ વાતો કરીએ છે માં તબિયત સારી આપની સુખ શાંતિ તબિયત સારી એ બેહું તમારા જોડે બેહું પાલનપુરમાં આવ્યા ગમે હા તો તમારે આપણે રિક્ષા કરતો આપી મેળવા તે બાબડો અમારી મોબડે સારો છે કે હા નરસમ આવ્યા બાબડો શેમ છે તબિયત બબિયત આપની મજા આવે શેમ બુના મજામાં બેટા બોલાવી તમને મારા ગયા પણ બહુ હળવું છું ના તો જઈને બેવાડો નહીં તો મળ્યા હું પણ હળવું છું બધું ના 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 અળવું જાય બે હાડું હાડું મળ્યા છે આજે તો જોઈ શકો અત્યારે ઘણા ટાઈમ પછી બંને સાઢું જ થાય તો મળી રહે તેમની મસ્તી મજાક ચાલુ ભાઈ શાંતિ તમે ના ઓળખ્યા હા મારા હાગા આઠ ઓળખ્યા નહીં બોલો લ્યો તમે ના તમને ઓળખણ ના પડે એટલે ગજબ કહેવાય ઓહો આ મોટા મહેમાન આવી ગયા મોટા મહેમાન બોલ બસ મજા બધા હાય દોસ્તો હવે અમે જઈએ છીએ આપણા પાલનપુરમાં હું મારી માસી સાસુના ઘરેથી હવે નીકળી ગઈ છીએ આ એમનો પરિવાર છે આ બહેનો છે નીતા બેન છે તો જોઈ શકો આ ઢીંગલી એ ઢીંગલી શું નામ તારું ચલો દોસ્તો હવે જઈએ પાલનપુર ચલો આવજો જય માતાજી હાય દોસ્તો નમસ્તે દોસ્તો આજે મારા સાસુ સસરાને મુંબઈ જઈ રહ્યા તો અમને ટ્રેન અત્યારે મહેસાણાથી અહીંયા ડાયવર્જન છે એટલે મહેસાણા જવાનું એટલે પહેલાં એમને ઉતારવા જઈશું હાઈવે ઉપર તો આજે 2-3 દાડા આપણા ઘરે રહી હા હજી જઈ રહ્યા તો ચલો એમને મૂકવા જઈએ જોડાઈ રહેજો બ્લોગની અંદર કે હાય કીધે હાય દોસ્તો બોલ હા અમારી ઢીંગલી પણ ટાટા કરી દઈએ રેખા માસીને કહી દે ટાટા કહી દે તો ચલો આ મારા સાસુ સસરા બેઠા છે બોલ બરાબર બોલ હાય કીધે હાય તો ચલો એમના ગાડી પર બેસાડી અને પછી પાલનપુરની આજે ધંધા 2-3 દાડા થઈ ગયા ધંધે જઈએ આજે ધંધે જઈએ અને પછી સાંજે આવીએ મોડા અત્યારે 4-4:30 થઈ ગયા તો ચલો બાય કહી દો બાય